છોટાઉદેપુરમાં ભારે વરસાદ, પાવીજેતપુરના ઝાબ પાણીબાર ગામે કોઝવે ધોવાયો, ટોકરવા કોતર પરનો કોઝવે તૂટ્યો, અનેક ગામો વચ્ચે સંપર્ક ખોરવાયો, બોરધા નાની અમરોલ માર્ગ પર અવરજવર ઠપ, સતત વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। છોટાઉદેપુરની આ દ્રશ્યો અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। રોડ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ છે। બીજી તરફ નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે અને છલોછલ નદીઓ છલકાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીનો કોઝવે ધોવાયો, લીંબડીના પરવાડા ગેડી વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો છે। 8 થી વધુ ગામોના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે। ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી, કાયમી બ્રિજ બનાવવાની ગ્રામજનોએ માંગ કરી છે। સુરેન્દ્રનગરમાં કોઝવેનું ધોવાણ થયું છે, જે બાદ 8 થી વધુ ગામોના લોકોની અવરજવર થંભી ગઈ છે, પ્રભાવિત થઈ છે। ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી છે। અરવલ્લીના માલપુરમાં વરસાદ ખાબક્યો, સાંજના સુમારે પવન સાથે વરસાદ આવ્યો। વરસાદ આવતા બસ સ્ટેશન સામે પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી। સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। શહેરમાં મુશળધાર વરસાદથી કાડિયાબેડ, સાગવાડી અને ટોપ 3 સર્કલ, પરમેશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓ જળબંબાકાર। અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા થયા છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાની તંત્રની પોલ જે છે તે પ્રથમ વરસાદે તે ખોલી નાખી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેરના જે સાગવાડી વિસ્તારમાં છે ત્યાં છેલ્લા 1 દાયકાથી પાણી ભરાવાનો પ્રશ્ન છે તે યથાવત છે। તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। તે દાવાઓ છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે। શહેરની જે સાગવાડી વિસ્તાર છે તે સાગવાડી વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોની જે ઘરવકરી છે તે પણ પલ્લી ગઈ છે। આ લોકો પોતે તંત્રને અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાંય ત્યાં નિંભોર અને ધ્યાનબેરું અને કાનબેરું જે તંત્ર છે તે આજ દિન સુધી કોઈ પગલાં નથી લીધા। ત્યારે આ લોકોને આ હાલાકીમાંથી ક્યારે મુશ્કેલી મળશે તે આવનારો સમય જ બતાવશે। નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। ભાવનગર શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો, ખારસી વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા। શહેરના મંત્રેશ તરસમિયા જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। હિમાલય ટેનામેન્ટ, બાપા સીતારામ સોસાયટી સહિતની આજુબાજુના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી વહેતા થયા। રસ્તા ઉપર આવતા વાહન ચાલકોને સ્થાનિક યુવકો મદદે આવ્યા। બીએમસીની પ્રી મોન્સૂન કામગીરીની ભાવનગર શહેરમાં નિષ્ફળ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। 1 કલાક પડેલા ધોધમાર વરસાદમાં ભાવનગર શહેરની હાલત દયનીય બની છે।